અને આપણો સમાજ સુખી તો છે એ વાત ફાઇનલ છે. હા, નહીંતર ઘરના લીન ન નીકળે. અને ઘરના બેઠા હોય ને કોઈ દાંત કાઢે એમ, હે દાંત કાઢીએ કઈ રામ રામ કરો, એ તરત ન્યાલી કે હું હી કરો, તક હું ક્યાં દાંત કાઢું, ભગાભાઈ દાંત કાઢે. અને એક તમે જોજો, બેનો ભેગા થાય ને ત્યારે એક વાત તો 100% કરે. બેનો ભેગા થાય ને એ તમને કોઈ હવે તો નથી લેતા કોઈ ગયું. હવે તો આ દીકરીઓ 1.5 વર્ષ જીવાયું મારા, કારણ કે ઘણો ખરો ઘર કોવી ગયું, કૂટવાનું આવી ગયું, જાડા ઓઠણા આવી ગયા, લાજુ કાઢવાનું તો હોય જ નહીં. આ કૂટવાનું ગયું ને એમાં 50 વર્ષ વધારે જીવશે. આપણે અડજુ ડોઈશું તો કૂટીને ગઢિયું થઈ ગયું. પછી હું બોલજો મારો રામ જાણે થડા થડી. પણ હવે બહુ રેડી પાછા સડી ગયું બધું. પણ બેનો ભેગા થાય ને એટલે એક વાત તો લગભગ ની 100% કરે. એક વાત તો એ ભેગી થઈને એટલું કે એ તો હું આવીને પછી તાર ભાઈને બધું ઉપડ્યું, અને વાત એ ફાઇનલ. એ તો અત્યારે ભલે ને રૂપિયા ઉડાડે, પણ એ તો અહીંયા છે ને પણ આવ્યા તે દી રિક્ષો લઈને આવ્યા હતા. 4 ગાડા હતા, કોઈ નહોતું, દાદો તે લબરિયા જોડા પહેર્યા હતા. એ તો હું આવી પછી ઉપડ્યું ભાદરકા બાપુ. અને વાતે હાશી છે, એમાં કોઈથી ના ન પાડી શકાય. આ ફાઇનલ કે નહીં? હવે કયો હાલો, કઈ પુરાવા થોડા મારે લેવા જવા પડે. ધન્યવાદ મારા બાપ, હાસું કહી દીધું. કોઈ ભાઈ બીમાર હોય, કોઈ પુરુષ બીમાર હોય તો એનો ખાટલો એની સ્ત્રી રેઢો નહીં મૂકે, બાવડું પકડીને બેસા નાન્યા બેઠી હોય. બાકી બાયુ બીમાર પડી ત્યાં કોઈ દે આપણે બેઠા લુખે છો. કોઈ દવાખાને દાખલ કર્યા તો દવાખાનાના લીમડા હેઠે બહાર બીડી પીતો બેઠો આપણે કે ખાતા એ અમારા બાન બધા બેઠા અંદર ત્યાં. બાકી સ્ત્રી એ બાવડું ન મૂકે. અરે છોડો, ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને ખાલી ખબર પૂછો ને, એ બેન જવાબ આપશે ને ત્યાં જવાબમાં અડધો રોગ વયો જાય. આપણે ત્યાં જઈને પૂછી કે ભાભી કેમ છે મારા ભાઈને? ઘણું સારું ભાઈ, ઘણું સારું, ઘણો ફેર પડ્યો, ઘણું સારું, દવા લાગુ પડી થોડીક. ઈ તો હોય જ એમાં, પછી કઈ હાવ. અને એ તો ભાઈ હવે આપણે હવે ભાઈ નહીં આપણે સોમાહા સિવાય આપણે કોઈ નાતાય નહીં ડોહા. એ તો હવે ભાઈ આ કૃષ્ણની કૃપા થઈ. હવે નગર એ સોણા હોતા નદીમાં નાઈ, સોણો ધોવા જાય, નવાઈ જાય, પછી એ હવા ભરીને ઉભો ઢોરા ઉપર આપણા. હું નાયેલો છું આ રીતે. મેં સાર્યું છે બધું, પહેવું ગાવું ચાર્યું. હા, એ તો હવે બે ના બિસ્લેરીના પાણી, નહીતર આમ જુઓ તાવ નહોતો આવતો. કેમ આપણે કેમ પાણી પીતા, ગમે એને આલી ખાળિયાનો ભેંસો બેઠી હોય એમાં એમાં પાણી આશરી જાય તેનું પાણી પીવા. હા, પી દીધું. જેટલા માળાને પૂછ્યું. અરે છોડો, આજુબાજુમાં પાણી ન હોય, ધણહેરમાં આપણે ચારતા હોય, પછી વાસણે ન હોય પાણી લાવવાનું, તો કરવાનું શું? આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે, અને પછી આવી અને નીચોવે એ પાણી. કોઈ દી ચિકનગુનિયા થયો નહીં. જેને બહુ શરીરની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય. આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. આ ગાંડાને કોઈ દી પાટા નો બંધાય તો રૂજ આવી જાય. શું કામ? એને દેહની ખબર જ નથી.
એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય. એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી દો, બધું રેડી જ થાય. નાઈ છે સારું છે, નહીતર હું તો બાળકોને જો રાજી થાવ. મારા આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જઈને. આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. ભણવા જતા તો એકડે મિનિટ અહીંયા તો રૂપાના પતરા સોડ્યા હોય એમ. રામદેવભાઈ લાવો. સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં, 7 લક્ષણ. સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય, ને છેલ્લી વાત, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય શકે. ભલામણ કરુણાની પણ મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે, વિવેકની મૂર્તિ છે. એક વાત નક્કી છે, આ દેશ છે એ શક્તિનો દેશ. જેની પાસે શક્તિ ના હોય એ માણસ કંઈ કરી ન શકે. અને ભગવાન કૃષ્ણને જ મારે સાક્ષીએ રાખે. અને એક વાત કરવી છે. ભગવાન કૃષ્ણ એક ગીતામાં બોલ્યો છે, 7 લક્ષણ સ્ત્રી માટે દેખાડ્યા છે ભગવાન કૃષ્ણએ. હે અર્જુન, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. એ ક્યારે કહે છે આ બધું? કે જ્યારે દાદો ભીષ્મ જ્યારે હામ આવવાના હતા ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે અર્જુન, હવે તને એક દિવસ, તારે એક રાત છે તારી પાસે, કાલે દાદો ભીષ્મ આવે છે, ત્યાં તારે શક્તિની જરૂર પડશે, માટે તું માની પ્રાર્થના કરી. અરે કે પણ તું નારાયણ પોતે હોવાથી તું મારે હારે છો. ત્યારે કૃષ્ણએ કીધું શક્તિ વગર ન ચાલે. જ્યારે પુરુષની શક્તિ વિરામ પામે પછી જ્યારે એમ કહેવાય કે એ નિરાધાર થઈ જાય છે, પછી જે કાંઈ કાર્ય થતું હોય આ દેશની શક્તિ. દિવાયત બોધરે લખી નાખ્યું હતું, આવેલા માણસો સાથે આયરાણીને માલુમ થાય કે આવેલ માણસો સાથે જેને ઉછેરીને આપણે મોટો કરીએ છીએ એ નવઘણને મોકલી દેજો. નીચે એટલું જ લખ્યું હતું, આયરાણી રાહ રાખીને વાત કરજો. આ લખાઈ ગયું, પુરુષે લખી નાખ્યું, પણ અમલ તો આ દેશની માને કરવાનો હતો. અમલ છે એ આ દેશની શક્તિને, દેવાત બોદરને જ્યાં સુધી આમ હયું થડક ઉથડક થતું હતું, મગજ ફરતું હતું કે સમજણ પડશે કે કેમ થાય, શું થશે, સમજાય જશે કે શું થશે. અને કહેવાય છે કે સીઠીને વંચાણી અને પંક્તિ વાંચી લીધી, આયરાણી રાહ રાખીને વાત કરજો. સાહેબ મારીને તમારી જનેતાઓની કોઠા હૂદતો જુઓ તમે. એક જ ખાટલામાં નવઘણ અને એમ કહેવાય ઉગો બે હુતા છે. હવે નવઘણ જાગી ન જાય અને ઉગાને એકલાને જગાડવો છે. એ કઈ રીતે જગાડતી છે માં? ઉગા ઉભા થાવ બેટા, તમારા બાપુ બોલાવે છે. એમાં નવઘણ સેજ હવળી જાય, માં હાથ કરતી બંધ થઈ જાય. એ સાહેબ પેટના દીકરાને, મારે ટૂંકી વાત આપ જાણો છો એ પ્રસંગ, પણ પેટના દીકરાને હણગારીને જ્યારે મોકલ્યો છે અને માણસો જ્યારે ઉગાને લઈને આવતા હતા, દેવાયત બોદર જોઈ ગયા પેટના દીકરાને હણગારીને લાવવામાં જોઈ ગયા. અને તેથી ખમકારા મળ્યો તો દેવાયત બોદર કરવા, વાહ હૈરાણી ત્યાં જ મારું ખોરડું ઉજાડ્યું, વાહ હૈરાણી ત્યાં જ મારું ખોરડું ઉજાડ્યું. નહીતર અત્યારે એમ કહે કે ભાઈ એવું કોઈને કીધું હોય કે આપણો પેટનો દીકરો દે, અરે મારે કાંઈ હું તો વહી જાય મારા બાપને ઘેર મારા ભાણિયાને લઈને, તો ઇતિહાસ ના બન્યા હોત. જ્યાં પુરુષની શક્તિ વિરામ પામી જાય અને પછી જે કઈ શક્તિ કાર્ય કરતી હોય આ દેશની સ્ત્રીની શક્તિ. આ કૃષ્ણની પાસે રાધા ન હતો, કૃષ્ણને કોઈ યાદ ન કરતો. ભગવાન રામ પાસે માં જાનકી ન હોત તો રામાયણ કોઈ વાંચતું ન હોત. એટલે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, ભગવાન કૃષ્ણ બોલ્યો. સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય. પણ જસુભાઈ કીધું એમ કે એ કડવી ટીકડી તો છે જ, એ નરવી બહુ હોય. એટલે પરસ્પર એક ભાવ વધારો અને એક પોતે મેં પહેલા કીધું ને કે આપણે અમુક કુળમાં અવતાર આપણો જન્મ થઈ જાય ને એ મોટા મોટી ભેટ છે.
નગર ગોધરા બાજુ જન્મ્યો હતો, ગટરું ગાળી ગાળીને મરી ગયા વડો. સાહેબ છે કે હિન્દીમાં બોલો. હા, હવે गुजराती में डासा लेता है हम. अब 4 जना हटू हिंदी बोलू ना 1 लाख ने क्या जाऊं. पण मारी हिंदी में पसू साहेब एवं था. हूँ एक बार मैं आखो प्रोग्राम हिंदी में कर्यो. जसुभाई अपना जगतगुरु शंकराचार्य राजकोट पासे शिवजी मंदिर ની પ્રતિષ્ઠા અને એમાં ગુરુજી પધારેલા રતન પર. હા, તો એ તો કોઈ દી રાતે ડાયરામાં તો કોઈ દી યાદ ન હોય ગુરુજી, એટલે એને પ્રાર્થના કરી બધાએ કે ચલો મેં આતા હું. સોફો નાખી દીધો, ગુરુજી બેઠા. એક તો એની હાઈટ પણ એવડી. પછી દંડી સ્વામી મને આવીને કાનમાં કીધું કે માયાભાઈ ગુરુજી ગુજરાતી નહીં સમજતા, હિન્દીમાં બોલના. અને મેં જે આખો પ્રોગ્રામ જે હિન્દીમાં કર્યો, नो गुरुजी समझिए क्या, नो समाज समझिए क्यों. तेरा आंगनिया पूछ कर आए, कोई आए तो आवकारा मीठा देना. मानवी के पास है कोई मानवी न आए. तेरा दिन दिख कर दुखिया आए, उसको आवकारा मीठा देना. જે મેં શરૂ કર્યું પછી ઓલા કે હવે બસ હવે પૂરું કરે. એવું ધર્મબંધુજી ને ત્યાં થયું. ન્યાય મેં બોલવાનું ચાલુ કર્યું. ધર્મબંધુજી પોતે ઊભા થયા. એને ત્યાં કહેવરાયું કે यहाँ 10,000 तो बाहर के विद्यार्थी है माया भाई, थोड़ा हिंदी हो जाए. कोई वांधा नहीं, मैं कीधुं. नहीं आमा अपनी भाषाओं एवी छे. आज थोड़ीक माताओनी पण हाजरी छे, एटले 20-20 मैच ओछा दड़ामां रन ज्यादा करवाना. एटले सॉरी, मने समजवानी कोशिश करजो. हाँ, पण मूळ वात के ए मजा आवे छे. वात मूळ करतो तो त्यां वही आवुं के समय काल हाथमां लई वयो जाए. वयो जवानो છે ફાઇનલ છે, પણ એવી કંઈક કરણી કરીને જાઓ ને તો મજા બહુ આવશે. એટલે મને નાજીર યાદ આવે કે કોઈ આયે કોઈ જાયે, ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है. कोई जन्मे कोई मरे, आ બધું છે હું. પણ आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते, ये तरीका क्या है. जन्मे मरे છે, मरे કોઈ પાછા નથી આવતા. કોઈના ગામમાં 300 વર્ષ પહેલાનો કોઈ ભાભલો આવ્યો હોય તો એડ્રેસ આપો, મફત ડાયરો કરો. पर समाज में स्वार्थ केटलो है. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ, इस ढेर में रखा क्या है. धीरूभाई अंबाणी जेवी व्यक्ति आ समाज में ले वही जाए तो एना दीकरा धारे ने साहेब तो 500 वर्ष सुधी राखी एकाय एवं मम्मी बनावी शके. पण न्या पछी तो तरत के राखो राखो उपाड़ उपाड़. આપણે આપણે ભાઈ હવે એ છોકરા તું બેસી જા, તું બેસી જા. મેં તમને કીધું ને કે તમે ઊભો ન થવા દેતા એમ. અને થોડાક તમે થોડાક આગળ વહી આવો, સહેજ આગળ વહી આવો. હા, બે ભાઈ 2-3 એટલે હું પાછળ ઓલું ન થાય. હવે બરાબર છે. મને એમ થાય કે મેં કહી દીધું ને એ થોડાક આમ હલી નહીં બેસી જાય, એને એમ થાય હું હરી ગયો. આમાં બધું આમ જ હોય બધું. હવે એક સમજાતું નથી કે એ એટલો બધો ભરોસો કરનારો અને એટલા બધા આપણે એ આહિર સમાજ આજ આપણને હારી સોસાયટીમાં ભાડે મકાન કોઈ ન આપે.
અમારી વેદના બોલે છે ક્ષમા કરજો. એવું શું આપણામાં ઘટવા મળ્યું કે આજ બીજો સમાજ આપણી સામે ભરોસા મુક્તો ભૂલી ગયો છે? અને આપણે એમ કે અમે ઉજળિયાત સમાજ સિવાય રાખતા નથી, તો આપણે ઉજળિયાતમાં પણ વયા ગયા. મારા યુવાનોને ખાસ કહું છું મિત્રો, વડીલો જે જીવી ગયા એવું આપણે તો નહીં જીવી શકીએ. એ કાંઈક ખુમારીથી જીવ્યા હતા. પણ આ યુવાનોને એટલું કહું કે હવે એવી સાપ ઊભી કરો કે આયરના દીકરા ભેગી ભાગીદારી રાખવામાં કોઈ દી વાંધો ન આવે. એની ભેગા ભાગીદારે થઈ જાઉં ને તો કોઈના બાપની તાકાત નથી કે એ કોઈ બીજો માણસ પણ આપણો સાળો કરી શકે. બસ એવો ભરોસો, વાહ વાહ તો પછી કરજો, એવો ભરોસો ઊભો કરો યાર. વાહ વાહ મોયાભાઈ જમી ગયું, જમી. રિઝલ્ટ આવે ત્યારે જામ્યું કહેવાય. આનું પરિણામ આવવું જોઈએ. ભગવાન શંકરની સમાધિ ખોલાવવા માટે દેવતાઓએ જ્યારે કામદેવને મોકલે છે અને ભગવાન શિવની સમાધિ તોડાવે છે અને કામદેવને બાળીને ભસ્મ કરે શિવ, અને કામદેવ જેવો બળી જાય એટલે એની પત્ની રતિ, એ રતિ આવી અને ભગવાન શંકરને એમ કહે કે મારા પતિનો શું દોષ હતો? એને તો દેવતાઓએ મોકલ્યા હતા અને એને તમે પ્રભુ બાળી દીધા. હવે હું કોને આધારે જીવું? હવે મારો પતિ મને ક્યારે મળશે? અને તેથી ભગવાન શંકરને કરુણા ફૂટે છે. કરુણાનો તો આધાર છે જ, કરુણાનો અવતાર છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. એ ભગવાન શંકરને એમ કહેવાય, એ કરુણા નિધાનને કરુણા ફૂટી માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા મને માફ કરી દેજે દીકરી, પણ તારા પતિને મેં બાળી દીધો છે. પણ આજ કૈલાસના ખોપરા ઉપર બેઠેલો શંકરને આ સમાજ કેટલો વાલો હશે, મારું કહેવાનો અર્થ. ત્યારે શંકરે નજર નાખી સૃષ્ટિ ઉપર અને એટલું કીધું રતિને, બેટા રતિ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે ભગવાન કૃષ્ણને, હું ભગવાન વિષ્ણુને એમ કે તું કૃષ્ણ બનીને જા અને જદુવંશમાં અવતાર લે. અને ત્યારે એની ઘરે દીકરો થઈને, કૃષ્ણના ઘરે દીકરો થઈને તારો પતિ અવતરશે. આ એટલા વર્ષો, હજારો વર્ષ પહેલા કૈલાસના ખોપરા ઉપર એમ કહેવાય કે ભગવાન શંકરની જીભે કોઈ સમાજ એમ કહેવાય કે રમતો હશે તો એ આહિર સમાજ હશે, એ યાદવો હશે, એ શંકરને કેટલા વાલા હશે. અને જે ભગવાન કૃષ્ણને ઉછેરીને મોટા કરી દે એટલું નહીં, જુનાણાને તકલીફ પડે ત્યારે રા માટે પોતાનું માથું દઈ દે. અને એ રાજાને, અને એમ કહેવાય કે એ મહારાણી નહીં પણ દેવાય બોદરનું, આયરનું એક ઘર દેખાય નજર સામે કે ન્યા મોકલી ગયો મારા દીકરાને. આ સમાજ ઉપર ભરોસો કેટલો હશે તમે કલ્પના કરો યાર, કેટલો એને ભરોસો છે. એ મથુરાની જેલમાંથી હુંડલો નીકળી જાય તો ભરોસો હોય કે નંદને નેહડે પગાડી ગયો. કંસના બાપની તાકાત નથી કે ન્યા એમ કહેવાય કે નંદને નેહડે જઈ શકે. કાળ માણસ હતો છતાંય જો એને ભરોસો બેહતો હોય. મોરબીના કુંવરને લઈ, બે આંગળીમાં બે કુંવરને લઈ અને મોરબીના મહારાણી નીકળે અને દહીંસરાના ઝાપામાં નીકળે ને સાહેબ, ભોજા મકવાણા આયરનું મકાન એને યાદ આવી જાય કે અહીંયા વયા જાય તો કોઈ દુશ્મનોની તાકાત નથી કે આયરની ડેલીમાં દાખલ થઈ ગયા પછી અમારા દીકરાનો વાળ વાકો થાય. અને ભોજા મકવાણા નામના આયરની ઘેરે માણા આવી ગયા. આવા એક એક થી ઇતિહાસો ગણવા બેહીએ તો 750 ઇતિહાસ છે આપણા. અને એક વાત તો, ઇતિહાસો તો બન્યા જ છે ભાઈ. એ શંકર જો યાદવાનું નામ લેતા હોય, ભાગવતાકારીઓ એમ કહેવાય કે યાદવાનું નામ લેતા હોય, અને રામાયણની અંદર રામા અવતારમાં ભગવાન રામ જો યાદવોને કહેતા હોય, મેં અહીર નીજ તુજ દાસા. હું અહીર, જ્યારે અહીર શબ્દ વાપર્યો છે 20,000 વર્ષ પહેલા જે આગળ છે. આમ તો શબ્દ અહીર હતો પહેલા, અહી નાગનો, આપણો જે શેષનારાયણનો દીકરો અહી, એમાં પછી 64મી પેઢીએ નંદ થયા. એમાં બહુ નથી જાવ, આપ બધા પેઢીઓ જાણો છો. આપણે આપણી વાતો શું કરવી પછી.